હે ગાઈઝ વેલકમ બેક ટુ માય વિડીયો. તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગ વિડીયોમાં. તો કેમ છો તમે? તો મિત્રો આપણે ઘણા દિવસથી આપણા વિડીયો નહોતા હતા. એનું કારણ હતું કે આપણે એક નાની એવી ટ્રીપનો પ્લાન કરતા હતા અને આજે એ ટ્રીપ પર હું નીકળી ગયો છું. અને પહેલાં જવાનું છે આપણે સિદ્ધવાનથી અમરેલી, અમરેલીથી રાજુલા, રાજુલાથી સીધું જવાનું છે આપણે દીવ. તો નવા વિડીયો જોવા માટે ફટાફટ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ, લાઇક, શેર બધું કરી દો. ચાલો, તો ફાઇનલી મિત્રો અત્યારે હું પહોંચી ગયો છું અમરેલી ને આ છે અમરેલીનો ડેપો. આ છે અમરેલીનો ડેપો અને આમથી આપણે જ આગળ જવાનું છે રાજુલા. રાજુલા માસીની ઘરે રાત રોકાવાનું છે. ત્યાંથી પછી અને જવાનું છે આપણે દીવ. દીવનો અલગ બ્લોગ આવશે, તો એના માટે ફટાફટ તમે મને સબસ્ક્રાઈબ કરી દો. આ છે અમરેલીનો મસ્ત મજાનો ડેપો. અને આપણે તો કોઈ દી કંઈ બસમાં ટ્રેવલ કરતા નથી ને મારી લાઈફમાં લગભગ પહેલીથી બીજી વાર જ હું ટ્રેવલ કરું છું બસમાં. જાજા ભાગે તો હું ટુ વ્હીલર અથવા બધા ફ્રેન્ડ સાથે ફોર વ્હીલર તો ગમે વગેરે વગેરે લઈને જાય. પણ બસમાં તો પહેલી વાર જ છે. એટલે જોઈ બસનો સફર કેવો રહે છે. તો ચાલો લેટ્સ ગો, બને રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણને રાજુલાવાળી બસ મળી ગઈ છે અને આ બસમાં ટ્રાફિક કાંઈ છે. અમરેલી તો આવ્યા તો જ્યાં સુધી તો આપણને સીટ મળી ગઈ હતી, પણ આનાથી ઠેઠ હવે રાજુલા સુધી ઊભું જવાનું છે. ચાલો હવે જઈએ ફટાફટ રાજુલા માસીના ઘરે. પછી ત્યાંથી માસીનો છોકરો ને હું એ ભાઈ નીકળી જવાના છે દીવ સાઈડ. ફાઇનલી મિત્રો અત્યારે રાજુલા બસ સ્ટેન્ડ ઉપર પહોંચી જાય ને કરી દઈશું આપણા મત્સ્યભાઈને ફોન. આવે છે લેવા આપણને. જો આ છે રાજુલા બસ સ્ટેશન. તો આપણો માછીભાઈ આવે છે. ફટાફટ જઈ અને સીધા હવે નીકળી જવાનું છે માસીના ઘર બાજુ. ચાલો હવે મારો માસીભાઈ આવે પછી જ મળું તમને. ફાઇનલી મિત્રો અત્યારે હું પહોંચી જઈશું મારા માસીના ઘરે. તો જો તમને ઘર બતાવું ઉપરથી, ધાબા ઉપર અત્યારે આવો. આ નાનું ઘર છે માસીનું. અને કપડાં બપડા આપણે ચેન્જ કરી લીધા છે. અને કાલે સવારમાં આપણે નીકળી જવાનું છે સીધું દીવ સાઈડ. એટલે તમે એ વિડીયો જોવા માટે તો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો. અને આપણે આ જર્ની તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. જો આ જર્નીમાં આપણને બહુ સાથ અને સપોર્ટ તમે બધા દેશો તો આપણે અહીંથી સીધું નીકળી જવાનું છે. આ 3 દિવસની જર્ની છે, આ પૂરી કરીને સીધું આપણે જવાનું છે, સીધું નીકળી જવાનું દ્વારકા બાજુ. તો ફાઇનલ મિત્રો અત્યારે હું પહોંચી ગયો છું મારા માસીના ઘરે. જો આ નાનું એવું મારું માસીનું ઘર છે. આ છે મારા કાકા. અને આ તમારી પાછળ જોઈ શકો ને એ જૂના જમાનાનો રેડિયો છે. અને અત્યારે પણ કાકા સાંભળે છે રેડિયો. જો અત્યારે એમાં ચાલુ જ છે એમાં છે. તો મિત્રો હવે છે ને આ બ્લોગ અહીંયા એન્ડ કરી છે. અને કાલે સવારમાં આપણે વહેલું નીકળી જવાનું છે આપણે સીધું જ તે દીવ સાઈડ. એટલે આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ન જ ભૂલતા. તો ચાલો મળીએ છીએ નવા બ્લોગ વિડીયો. જય માતાજી એન્ડ જય શ્રી રામ.